સોશિયલ મીડિયામાં બેફામ ગાળાગાળી કરી લોકોને બદનામ કરનાર અને ખંડણીના આરોપસર જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલ સામે હવે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે। ગુનાહિત ઇતિહાસ અને વારંવાર ગુના આચરવાની ટેવને ધ્યાનમાં રાખી સુરતની કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દીધી છે। સુરત પોલીસ છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત ધમકી, ખંડણી અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઇસમો સામે કડક વલણ અપનાવી રહી છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર MR સોલંકી દ્વારા આ પ્રકારના આરોપીઓ કે જેઓ વારંવાર પકડાવા છતાં સુધરતા નથી તેમની સામે પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી। ચર્ચાસ્પદ કીર્તિબેન રણછોડભાઈ પટેલનું નામ આ યાદીમાં મોખરે હતું। કીર્તિ પટેલ તાજેતરમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા બળજબરીથી પૈસા પડાવવાના એક ગુનામાં પકડાઈ હતી। જો કે આ તેનો પહેલો ગુનો ન હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું કે કીર્તિ પટેલ ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની રીતસરની ટેવ ધરાવે છે અને તેનો ઇતિહાસ જોતા તે સમાજની શાંતિ અને વ્યવસ્થા માટે જોખમરૂપ બની ગઈ હતી। પાસા એક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એવા આદતી ગુનેગારોને સમાજથી દૂર રાખવાનો છે જેઓ જામીન પર છૂટ્યા પછી ફરીથી એ જ પ્રકારના ગુના આચરે છે। સામાન્ય કાયદાકીય પ્રક્રિયા આવા ઇસમોને રોકવામાં અપૂરતી સાબિત થતી હોવાથી પોલીસ દ્વારા પાસા પ્રપોઝલ તૈયાર કરાયું હતું। કીર્તિ પટેલની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય ગુનેગારો કરતાં અલગ તરી આવે છે કારણ કે તેનું મુખ્ય હથિયાર સોશિયલ મીડિયા રહ્યું છે। તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને લોકોને ધમકાવવા, બદનામ કરવા અને ત્યારબાદ સમાધાનના નામે બળજબરીથી પૈસા પડાવવા માટે કુખ્યાત બની હતી। તેની આ પ્રવૃત્તિ માત્ર સુરત પૂરતી સીમિત નહોતી પરંતુ સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તે આ જ મોડસ ઓપરેન્ડીથી ગુના આચરતી હતી। પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરતી વખતે તેના લાંબા ગુનાહિત ઇતિહાસને આધાર બનાવ્યો હતો। તેના પર ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જે તેની ગુનાહિત માનસિકતા દર્શાવે છે। ગુજરાતની જાણીતી અને વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ 93 દિવસના સુરત જેલવાસ બાદ આખરે બહાર આવી હતી। કોર્ટે તેના જામીન મંજૂર કરતા તેના ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। જેલમાંથી બહાર આવ્યા બાદ કીર્તિ પટેલે તુરંત જ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક રીલ પોસ્ટ કરી હતી જેણે ભારે ચર્ચા જગાવી હતી। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની 2 કરોડની ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે ત્યારે કીર્તિ પટેલના ભોગ બનેલા લોકો પણ હવે સામે આવી રહ્યા છે। કીર્તિ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર દંપતીએ પોલીસ કમિશનર અને કલેક્ટર પાસે હાથ જોડીને ન્યાય અપાવવાની અપીલ કરી છે। ગત 17 જૂન 2025ના રોજ ખંડણીખોર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી। કીર્તિ પટેલની અગાઉ પણ 2 વાર ધરપકડ થઈ ચૂકી છે અને જેલની હવા ખાઈ ચૂકી છે। જો કે ત્યારે તે સરળતાથી જામીન પર છૂટીને બહાર આવી ગઈ હતી પરંતુ હવે કીર્તિ પટેલ સામે 10 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને હાલ જેલમાં છે। હવે બહાર રીતસર હવાતિયા મારી રહી છે કેમ કે છેલ્લા 1 મહિનામાં 2 કેસમાં જામીન અરજી કરી છે અને બંને અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે।